आज तो डीजल भरावा गया અને બોલી ધબધબાટી જો વિડિયો। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। ખબર પડી ગયું, નાસ્તો પાણી કરી અને સીધો ફોન આવ્યો તો કે વાડીએ જવાનું, એટલે આપણે આવી ગયા વાડીએ। જો ઉમાં આપણે સાહ નાખી દીધા અને આ આપણે હતું ઘઉં વાળું પડું, એમાં તમે જો થાંભલો હતો એ ફેરવી દીધો છે, એટલે જો ભાંગીને ભૂકો થઈ ગયું છે। આ ઘઉં હતા, ઓલો જે ભૂકો હતો ગવાર એ ભાંગીને ભૂકો થઈ ગયો બધો। લીમડો જો ઘટાદાર ઊભો ને ચીકુડી અત્યારે તો ચીકુ કોક કોક છે। જો આ લીમડો કાપી નાખ્યો પછી ચીકુડી વધી, નકર વધતી નથી। ભાઈ જો ખાલી થઈ ગઈ છે, જરીક જ પાણી છે હવે। અને આ ઘઉં વાળું છે, આમાં આપણે એડા વાવવાના છે, આમાં એડા વાવવાના, ઓમાં ઓલા પડામાં માંડવી વાવવાની છે, અને ઓલી બાજુનું રહ્યું એમાં આપણે એમાંય માંડવી વાવવાની છે। બાકી જો લીમડા પાછા ફૂટી ગયા, તો આ પાછો ફૂટી ગયો। અને વાડીએ કેલબો લેવા આવ્યા છે, તો કેલબો લઈ લઈ। ઓયડીની હાલત તો જો તમે જેમ તેમ રાખી દીધું અટાણે। તો જો કેલબો અહીંયા પડ્યો છે, કેલબો લઈ અને પાછું જવાનું છે, કદાચ તો ડીઝલ લેવા જવાના છે, એટલે કેલબો લેવા આવ્યા આપણે, એ કંઈ ખબર નથી। અત્યારે જો બધું આમ કારો પડ દેખાય, બધે ક્યાંય ક્યાંય વવાણું નથી, એટલે બધું એવું દેખાય। તો આ લીમડો કેમ ફૂટી ગયો, બાકી પાછો ફૂટી ગયો। આ પડામાં આપણે એડા વાવવાના છે, કે એમાં તો સાહ નખાઈ ગયા છે, એમાં માંડવી છે। ઘરનામાં તો હું વાવે આપણે ઓલા ખેતરે, ત્યાં હમણાં જવાનું હોય છે, તો એ બાજુ જઈ આવી। અને કેટલા દીથી તો આપણે અહીંયા વાડી આવ્યા જ નહોતા, આ બાજુ માઢિયાની સાઈડ, ઉપરની સાઈડ, એટલે આ બધું જો હવ। ને માં ઓલો લીમડો છે એ ફૂટી ગયો। ચાલો હવે આમ જાય અને કેલબો દઈ દઈને પછી ઓલી વાડીએ જવાનું, હજી હરગાવાનું છે, એ થોડુંક ત્યાં જવું પડશે, એટલે એ બાજુ નીકળી જાય। થોડી બળી બંધ કરી દઈ અને પછી ભાગીએ આપણે। પહોંચી ગયા આપણે સીધા ઓલી વાડીએથી અહીંયા આવી ગયા, અને જો ગાંડુ કાકાની વાડીએ આવ્યા સીધા, અને જો સાહ નખાઈ ગયા હા। અને અહીંયા કપાસ વાવવાનું કહેતા હતા, જો જાય અટાણમાં આ ધોરીઓ હું વાહ ઠેબા હરખા કરે છે, અને આ બાજુ રમલા કાકા કંઈક કરે છે અહીંયા રોલ બોલનું, રાવણો બાવડો ને જુઓ તમે આમ જામફળી, અને ઓયડી બની ગઈ છે વેલ્યુ કેમ, બાકી ઓયડી બની ગઈ। હાલો અંદર જઈને બતાવું તમને। જો આ બાજુની ઓયડી, અને આ તમે વિડીયોમાં પહેલાં જોઈ છે કેમ બનાવી લ્યો। આવી રીતે પતરા નાખી દીધા, અને જો અહીંયા આકડિયા બાકડિયા ને બધું એવું રાખી દીધું, ગોઠવી દીધું। અને અહીંયા જુઓ તમે, અહીંથી જો સીધી આવી રીતે બારી મૂકી, એટલે બારી જ ના કહેવાય કે ભૂંગરા કહેવાય। આ બાજુ એક છે, હાલો હવે આપણે આપણું કામ કરવા માંડીએ, એટલે કે થોડું ખરગાવવાનું છે એવું બધું। અને આજે તમે ગરમી તો જોવો આવ, ઘડીક વારમાં તો રેપ જેપ થઈ ગયા, અને ઓરવવાનું ચાલુ કરી દીધું। જો પાણી પાયું છે એટલામાં। વાડીએ મજા આવે, પણ અત્યારે તો હાવ છે ને ગરમી જ થાય છે, પવન નથી। વરસાદ આવી જાય તો સારું, આના કરતાં તો અહીંયા ગાડી પડી, હમણાં ગાડી રાખી દઈ,
હું તો ભલે અહીંયા પડી ખાલી પાર સિંહા કાઢ લે એમાંથી સિંહા કાઢીને પછી વયા જાય આમ અહીંયા કાંઈ હરગાવવાનું છે થોડુંક હરગાવી નાખીએ ને લાકડા બાકડા આમ સાઈડમાં મૂકી દઈ અને હમણાં રોટાવેટર આવે એટલે બધી સાઈડમાં આમ મૂકેલું હોય તો સારું એટલે રોટાવેટર હાલી જાય આપણે હાલો હવે એ બાજુ જાય બાકી જો સીન કેમ આવે વૈડીનો જઈ લ્યો અહીંથી બનાવી હો પણ અહીંથી જ બનાવી પોતે જ હાલો હવે આપણે જાય ઓલી બાજુ પારસે જવા દીધી ગાડી આપણે વાં લાલા કાકા એને આંબો વાવ્યો હે બતાવું તમને પહેલાં તો પાણી પીવું પડશે તડકો બહુ છે ગરમી બહુ થાય છે કેમ છે આંબો ઢાંકીને રાખ્યો આ પારામાં તેદી હરગાવી ગયા હતા ને એ લાકડા આમ સાઈડમાં કરી દેવાના હે એવું કામ છે ખાઈ બીજું કાંઈ કામ તો હે નહીં ને હા શું હોય છે બધું હા કંઈક છે આવું કંઈક તાર બાર મોટર બોટર ખેંચવાનું હોય છે જો પાણી પીવા માંડે મારે પાણી પીવું છે પછી આમ ભરી ગયા હાલો પાણી પી લઈ પછી ભાગીએ આપણે આવી ગયા ચા પાણી પીવા અને જો રમલા કાયા ધોરીઓ હરખો કરે છે હાલો આપણે જાય ઓલી બાજુ પછી આપણે લઈ લીધું જામફળ અને જામફળ ખાવા માંડ્યા આપણે તો અને જામફળ મીઠું હતું ચકલા ખાધેલું હતું એટલે સરસ મજાનું જામફળ મીઠું લાગતું હતું હાલો જામફળ ખાઈ લઈ જામફળ ખાઈને પછી જો આ બાજુના ભીંડા જોવા આવી ગયા હતા અહીંયા ભીંડાનું વાવેતર કરેલું હતું આપણે બાજુના ખેતરમાં હજી 15-20 દી થાય પછી આમાં ભીંડા ઉતારવાનું કામકાજ થઈ જાય એટલે કે ભીંડા આવી જાય અને અટાણે પાણી હાલે છે ભીંડામાં અને નેદવાનું કામ હાલે છે અને પછી આવી ગયા આપણે અહીંયા કર્યા ભૂત ભડકા ચાલુ થોડુંક આપણે જે વાહે રહી ગયું હોય હરગાવાનું પહેલાં હરગાવા તો આવ્યા હતા પણ અટાણે પાછું આ જે લીલું હતું એ અત્યારે પાછા આવ્યા એટલે અટાણે આપણે બધું હરગાવી નાખ્યું એટલે તમે ફટાફટ જાય જેમ પવન આવે એમ જાય બધું હરગાવીને આપણે આવી ગયા સોરી વીણમાં જોઈ લો એટલે આપણે વીણી છે પારસભાઈ અને ભરતભાઈ એ અટાણે જુઓ સોરી વીણે છે ગાંડુ કાકાએ કીધું હતું કે સોરી વીણ લેજો એટલે આપણે વીણવા આવી ગયા જો રમલા કાકા જબલું દેવા આવ્યા આવી ફેસિલિટી કોઈ ના આપે આપને એટલે કે જબલું દે અને સોરી લઈ જવાની બધું એનું જ જો પારસભાઈ બતાવે કે એટલી વીણી અને આપણે જરીક જ વીણી છે હજી જો ઘણા બધા વેલા વાવ્યા છે અહીંયા આ બાજુ જો ભીંડો છે અને આગળ હજી તુરિયા એટલે કે આપણે ઘીહોડાનો વેલોય છે ઓલી બાજુ અને આ બાજુ સોરી એ બધું વાવ્યું છે ઓલી બાજુ ટમેટી છે એમાં ટમેટા આવેલા છે ઘણા બાકી તમે ચોરી જુઓ સરસ મજાની ચોરી છે લીલી લીલી છમ ચોરી છે હા અહીંયા પાણી ચાલુ જ હોય એટલે અટાણે થાય બાકી ઉનાળામાં પાણી બાણી ના પાવું તો કાંઈ થાય નહીં જો ભરતભાઈ ચોરી ઉતારે છે આપણે ખાઈ પીને સીધા આવી ગયા આપણે ડીઝલની લાઈનમાં અને જો અહીંયા હાવ બાટી બોલે હો જોઈ લો તમે થોડીક વાર લાઈનમાં ઊભા હતા અને ફૂલ તડકો હતો એટલે આપણે આવી ગયા ભરતભાઈને બધાય રસ પીવા તો હાલો રસ પી લે એટલે કાંઈક ઠંડી મજા આવી જાય તો લઈ લીધો આપણે રસનો ગ્લાસ હાલો તમે બધા પણ રસ પીવા પછી જો આપણે રસ પી લીધો તો અને ભરતભાઈ રસ પીએ હો લઈ લ્યો ઠંડો ઠંડો શેરડીનો રસ પીવાનું હાલે છે અમે બાયણે ફૂલ તડકો છે અને રસ પીને આવ્યા હતા જો અહીંયા ડોખો થઈ ગયો આવું ફૂલે ફૂલ બધા ઘેરામાં ઊભા થઈ ગયા અને વારો નહોતો આવતો એટલે અને બાકી આમ જુઓ લાઈન તમે જુઓ કેટલી લાંબી લાઈન છે ટ્રેક્ટરની એટલી અને કેલબાવાળા એટલા બધા દુનિયાની લાઈન છે
અને અહીંયા 2-3 જણા આગળ વહી ગયા હતા એટલે અહીંયા ડખો થઈ ગયો હમણાં. રસ્તો હાવ ટૂંકો છે, એક બાજુ ટ્રેક્ટર ને અને કેલબા. આમ જો આપણે કેલબાની લાઈનમાં બેસી ગયા, હમણાં આપણો વારો આવી જાય. જો બસ ને હાવ સાધન હાવ નીકળે અને જગ્યાએ ઓછી છે, સિંગલ પટ્ટી રોડ છે. ભરતભાઈ જો એ બેઠા છે કેલબા ઉપર અને આમ છેટ લાઈન છે ત્યાં સુધી બધા પોતપોતાના કેલબા લઈ અને બેઠા છે. ભરતભાઈ જો મારો વિડીયો ઉતારવા માંડ્યા, હું એનો વિડીયો ઉતારતો હતો ને એટલે હમણાં જો વારો આવી જાય એટલે પછી જવાનું છે ભરવા આપણે કેલબા ડીઝલના. પછી આપણો વારો આવી ગયો હતો અને આપણે પૂગી ગયા ડીઝલ નાખવા. અહીં કેલબા પડ્યા છે, હમણાં ભરી અને સીધા ભાગવાનું છે ઘરે. 2 કેલબા ભરાઈ ગયા અને હાલો હવે આપણે નીકળી જાય ઘર બાજુ. ચશ્મા બસમાં ઠપકારી લીધા હો અને 2 કેલબા ભરાઈ ગયા. 2,000નું બેમાં નાખ્યું છે. પેટ્રોલ ભરાવી, પેટ્રોલ નહીં સોરી આપણે ડીઝલ પૂરી અને કેલબામાં અને અત્યારે આવી ગયા ઘરે. સાંજનો સમય થઈ ગયો, નાહી ધોઈ લીધું પાછું આવીને અને ઠંડો ઠંડો પવન વાય એને મેળી અગાસી ઉપર આવી ગયા આપણે. જો આ મકાન પાડ્યું છે એટલે કે નરિયાવાળું હતું એ પાછું સરખું કરે છે. જો બાકી ચકલાઓનો અવાજ સાંભળો તમે. અત્યારે ગામડા જેવી શાંતિ નહીં. સુરત દાદા જો હમણાં આપણા હાથમી જાહે અને સાંજનો સમય થઈ ગયો છે. અને આજે તો હાવ ડીઝલમાં ગયા ને લાઈન એટલી હાવ તમને એમ લાગે કે હાવ ઘણી બધી લાઈન અને માન વારો આવ્યો. તડકા ધોમના વયા ગયા હતા 2 વાગ્યાના અને 6-6:30 પાછા ઘરે આવ્યા તો અહીંયા પૂગ્યા. તો ઓમ આપણે લીમડો જડી ગયો હતો એટલે સાયન્સ અહીંયા બેઠા હતા. ઓમ કાંઈ બીજી ઉપાધિ હતી નહીં. ને ખેડૂતને તો બધા લાઈનમાં જ ઊભું રહેવાનો વારો આવે છે. જો આપણે ટેકાના ભાવમાં માંડવી નાખી તો અહીંયાય લાઈન, હમણાં નોટબંધી થઈ હતી તો અહીંયાય લાઈનમાં, અને હવે આ ડીઝલની લાઈનમાં, અને હવે ક્યાંક પાછી બીજી લાઈનમાં ઊભું પડશે. હજી જો ગેસનું તો ભૂલાઈ જ જાય છે. ગેસની લાઈનમાં ઊભા રહ્યા, હવે ડીઝલની લાઈનમાં ઊભા રહ્યા. હવે કેની લાઈન આવે આમાં તો નક્કી ના હોય ક્યારે કઈ લાઈનમાં ઊભવાનું થાય. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.